આ તરફ ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કેર યથાવત છે। મહુધા તાલુકાના સાપલા ગામની રહેવાસી બાળકીનું મોત થયું છે। 9 વર્ષની બાળકીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। વેન્ટિલેટર પર 72 કલાક સુધી રાખવામાં આવી, પરંતુ ત્યારબાદ તેનું મોત થયું। એક દિવસ તાવ આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસના કારણે ખેડા જિલ્લાના સાપલા ગામની 9 વર્ષીય હિરલ સોડા નામની દીકરીનું કરુણ મોત થયું છે। મહત્વની બાબત એ છે કે ચાંદીપુરા વાયરસનો કહેર મધ્ય ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યો છે। રાજ્યની અંદર 150 કરતાં વધારે શંકાસ્પદ કેસો મળી આવ્યા છે। 10 કરતાં વધારે બાળકોના મૃત્યુ થયા છે। અત્યારે હિરલના પરિવારજન આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મહેશભાઈ। મહેશભાઈ, હિરલ સાથે શું ઘટના બની હતી? હું રાત્રે નોકરીથી 9 વાગે આવ્યો, પછી નહીં ધોઈને ફ્રેશ થઈને અને આરામ કરતો હતો। પછી અચાનક જ એમને ઠંડી ચડી, તાવ આવી ગયો અને ખેંચો ચાલુ થઈ ગઈ, વોમિટિંગ ને ખેંચો ચાલુ થઈ ગઈ। પછી તાત્કાલિક અમે નડિયાદ એનડી દેસાઈમાં લઈ ગયા। ત્યાંથી એનડી દેસાઈમાં 5 મિનિટ ટ્રીટમેન્ટ કરી અને પછી ત્યાંથી ડૉક્ટરે જણાવ્યું કે અમદાવાદ સિવિલ પહોંચતી કરો। ત્યાંથી 108 કરીને અમદાવાદ સિવિલ લઈ ગયા। પછી અમદાવાદ ત્યાં 2-3 દિવસ પેલા ઓક્સિજન ઉપર જ રહી, પણ અહીં ઘરેથી જ લઈ ગયા, ત્યાંથી જ ભાનમાં ગઈ। એ પછી ભાનમાં આવી નહીં। હાથ પગ એવું એનું ચાલતું હતું, ખેંચો એવું, પણ ભાનમાં આવી નહીં। અને શુક્રવારની રાત્રે 12:30 વાગે ત્યાંથી ડૉક્ટરે અમને મેસેજ આપી દીધા કે એક્સપાયર્ડ થઈ ગયા છે। એ દરમિયાન અમે ત્યાંની પ્રોસેસ કરી અને રાત્રે 3 વાગે ત્યાંથી એમ્બ્યુલન્સ કરી અને ઘરે લાવ્યા। બરાબર છે। જે ઘટના બની તો હવે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે, તેમના દ્વારા પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે। આપણી સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? MS સોડા। આ તમારો હોદ્દો શું છે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પણ સુપરવાઇઝરનો ચાર્જ મારી જોડે છે। હિરલ સોડાવાળા કેસમાં શું ઘટના હતી આખી? લગભગ શનિવારે મારા મિત્ર જ થયા, એટલે હું બગડું નથી છું વતની, એટલે એમણે કર્યું તો પછી અમે બીજે દિવસ તરત જ આવ્યું, ડસ્ટિંગની કામગીરી કરી હતી। ત્યારે તો અમદાવાદ લઈ ગયેલા, પહેલાં ત્યાંથી અહીં અમદાવાદ લઈ ગયા, ત્યાં દાખલ, ત્યાંથી સર્વેલન્સનું કામ કરી દીધું, બધે ડસ્ટિંગ એ પતાવી દીધું છે। અચ્છા, જ્યારે તમે સર્વેની અહીંયા કામગીરી ચાલુ કરી તો કેટલી સેન્ડફ્લાય આંખો મળી આવી? લગભગ સનફ્લાયની માખે તો આજે જ ત્યાંથી જિલ્લા પંચાયતમાંથી આવ્યા ને, એ લોકો લગભગ 40-45 જેવી માખે મળી છે, એ મળી આજે। અચ્છા, હવે શું કામગીરી કરવામાં આવશે? હવે હજુ સ્પ્રેઇંગની કામગીરી છે, જિલ્લા પંચાયતમાંથી આવે છે ટીમ, એ સ્પ્રેઇંગનું ઘરે ઘરે સ્પ્રેઇંગ કરાવી દેવાનું। અચ્છા, કેટલા દિવસ સુધી એ કામગીરી ચાલુ રહેશે? સ્પ્રેઇંગની કામગીરી તો એક જ દિવસ, આજે ને કાલે 2 દિવસ તો સાપલા બગડું થઈ આખા ગામમાં સ્પ્રેઇંગનું કરાવી દેશે। એના સિવાય સર્વેની શું કામગીરી થશે? સર્વિસમાં ઘરે ઘરે ફરીને તાવના કેસો છે, કોઈને તાવ આવતો હોય નાના બાળકનું, એને એ કરીને ટ્રીટમેન્ટ લઈને BS લઈને એને સારવાર કરી દેવાની, પેરાસિટામોલ કે જે ક્લોરોક્વિન આવતી હોય। હિરલ સોડાનું મોત થતાં હવે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। સાપલા ગામ હોય કે જિલ્લાના અલગ અલગ ગામડાઓ હોય, આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા અત્યારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પાવડર છંટકાવની કામગીરી કરવામાં આવી છે, અને ખાસ કરીને આ પ્રકારનું કોઈ પણ બાળક શંકાસ્પદ કેસ મળી આવે તો તેને ત્વરિત સારવાર મળે તે પ્રકારની કાર્યવાહી અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।